મહત્વપૂર્ણ સમાચારો છે તેના તરફ જ આપણે આગળ વધીશું અને વાત કરીશું આશા પટેલની આખરે આશા ફળશે ખરી? કોંગ્રેસમાંથી આવ્યા બાદ ટિકિટ મળશે કે કેમ? કારણ કે જે રીતે હાલ તો વિરોધના સૂર જોવા મળ્યા છે, શું ઊંઝામાં આમ તેમ થઈ જશે? કોના હકમાં પક્ષ આપશે ટિકિટ? ઊંઝામાં નવા ચૂંટણીના ઇંધાણ વર્તાઈ રહ્યા છે। મયુર અમારી સાથે જોડાયેલા છે। મયુર, ઘણા બધા જે રીતે અપડેટ્સ આવી રહ્યા છે અને ખાસ કરીને જ્યારે વાત મહેસાણાની આપણે કરી રહ્યા છે, વિધાનસભા પેટા ચૂંટણીનો પણ મામલો છે, એક બાજુ લોકસભાના ઉમેદવાર જાહેર કરવાના છે, તેવામાં આશા પટેલ જ્યારે કોંગ્રેસ છોડી ભાજપમાં આવ્યા છે, ક્યાંક ને ક્યાંક હવે વધારે અહીંયા વિરોધનો તેમને સામનો કરવો પડશે। શું થશે ઊંઝાનું રાજકારણમાં અત્યારે, શું ગરમાવો આવી શકે છે? जी बिल्कुल, મહેસાણા બેઠક અને ઊંઝા વિધાનસભાની પેટા ચૂંટણી, આ બંનેનું જે રાજકારણ આપણે જોવા જઈએ તો આશા પટેલ છે 84 કડવા પાટીદાર સમાજ છે તેની અંદરથી આવે છે અને આ 84 પાટીદાર સમાજ જે છે તે મહેસાણા લોકસભા બેઠક ઉપર ખૂબ મોટા પ્રમાણની અંદર વર્ચસ્વ ધરાવે છે। ત્યારે જો આશા પટેલને ઊંઝા વિધાનસભા પેટા ચૂંટણીની અંદર ટિકિટ આપવામાં આવે તો સ્પષ્ટ રીતે જ્ઞાતિવાદી જે સમીકરણ છે તેને જાળવવા માટે જે ઉપરની જે લોકસભાની જે બેઠક છે તે 84 પાટીદાર સમાજમાંથી કોઈને ન આપી શકાય અને તે જ કારણોસર જે આશા પટેલ છે તેમનું જે પત્તું છે તે કપાઈ રહેલું છે, તેમને ટિકિટ નથી મળી રહેલી। સાથે જ સ્થાનિક જે વિરોધ છે તે છે અને તે સ્થાનિક વિરોધનો પણ પાર્ટીને સામનો ન કરવો પડે તે માટે પાર્ટી હાલ મથામણ કરી રહેલી છે। પરંતુ જ્ઞાતિગત જે સમીકરણ છે, કારણ કે જે મહેસાણા લોકસભા બેઠક છે તે પાર્ટી તેવું વિચારી રહેલી છે કે 84 પાટીદાર સમાજને આ ટિકિટ આપવામાં આવે અને તેનો ફાયદો જે વર્ચસ્વ આ બેઠક ઉપર 84 પાટીદાર સમાજનું છે તો તેનો ફાયદો એ પાર્ટી લોકસભાની ચૂંટણીની અંદર ઉઠાવવા માગે છે અને આ બેઠક છે તે સરળતાથી જીતવા માગે છે। બીજી તરફ જો વિધાનસભાની પેટા ચૂંટણીમાં પણ 84 પાટીદાર સમાજને ટિકિટ આપવામાં આવે અને લોકસભાની પણ 84 પાટીદાર સમાજને ટિકિટ આપવામાં આવે તો ક્યાંક ને ક્યાંક અન્ય જે પાટીદાર સમાજની અંદર જે વર્ગ છે તેમને એ નારાજગીનો સામનો કરવો પડે અને તે પાર્ટી કરવા ઈચ્છતી નથી અને તે જ કારણોસર આશા પટેલ છે તેમની જે ચૂંટણી આપણે અહીંયા રોકવા માંગીશું। ડેપ્યુટી સીએમ નીતિન પટેલ અત્યારે કંઈક કહી રહ્યા છે, તેમની શું પ્રતિક્રિયા સામે આવી રહી છે તે સાંભળી લઈએ। અમે બધાને મનાવીએ છીએ અને બધાને સાથે રાખીએ છીએ। આશાબેન કેશુભાઈ, આશાબેનની સામે કેશુ તો જાહેર થવાનું જાહેરાત થશે એટલે ખ્યાલ આવશે। આશાબેનની સામે સતત વિરોધ છે, કેશુભાઈ પણ તમને મળવા આવ્યા હતા, સાથે શિવમ રાવલને બધા લોકો તમારી ચેમ્બરમાં આશાબેનને બધા લોકો મળવા આવેલા હતા। ચૂંટણીમાં દરેક પક્ષમાં પોતપોતાના મિત્રને, પોતાના તાલુકાના વતનીને કે નજીકના કાર્યકરને ઉમેદવાર તરીકે ભલામણ કરવા માટે દરેક જગ્યાએ જુદા જુદા પ્રતિનિધિ મંડળો એ બધા આવતા હોય છે। તો જે રીતે નારાજગી છે પરંતુ તેના મનામણા થઈ જશે તેવો વિશ્વાસ નીતિન પટેલ વ્યક્ત કરી રહ્યા છે। તેઓનું કહેવું છે કે હાલ તો નારાજગી ચોક્કસ છે પરંતુ આ તમામ નારાજગી છે તે મનામણામાં પરિવર્તિત થઈ જશે તેનો અમને વિશ્વાસ છે। કોઈ પણ પ્રકારની હાનિ ભાજપને નહીં થાય, પરંતુ ભાજપને કેટલું નુકસાન છે તે તો આવનારો સમય જ બતાવશે। કારણ કે અત્યારે જે રીતે જોવા મળી રહ્યા છે વિરોધના સૂર, એક બાજુ આશા પટેલ તો સામે અહીં નારાયણ પટેલનું પણ નામ સામે આવ્યું છે, તેઓએ છેક વડાપ્રધાન સુધી રજૂઆત કરી, તેમ છતાં પણ હજુ સુધી આ અંગે કોઈ જ ઉકેલ નથી આવ્યો। ત્યારે વધુ આ બેઠક પર ચૂંટણી નજીક આવતાની સાથે જ કોકડું ગૂંચવાતું જઈ રહ્યું છે। મયુર અમારી સાથે જોડાયેલા છે। મયુર, સવાલ હવે એ છે કે આશા પટેલની આખરે આશા ફળશે ખરી? જી બિલકુલ, તમને કહી દઉં કે જે રીતે સૂત્રો દ્વારા માહિતી પ્રાપ્ત થઈ રહેલી છે તેમનું સ્પષ્ટ કહેવું છે કે આશા પટેલ અને આ પેટા ચૂંટણીની અંદર ટિકિટ નહીં મળે, કારણ કે પાર્ટી એ સ્થાનિક જે સંગઠન છે તેમની નારાજગી નથી વહોરવા માગતું અને સાથે જ જે લોકસભાની જે બેઠક છે મહેસાણા લોકસભાની બેઠક તે 84 પાટીદાર સમાજમાંથી રજની પટેલ, પૂર્વ ગૃહમંત્રી રજની પટેલ પણ તેની અંદરથી આવે છે, તો
તેવા પ્રકારના જે મોટા ચહેરા છે તેમને આપવામાં આવે છે અને તે જ કારણોસર નીચેની જે વિધાનસભાની પેટા ચૂંટણી છે તેની અંદર 84 પાટીદાર સમાજને આ બેઠક નહીં આપી શકાય અને તે જ જ્ઞાતિગત સમીકરણ અને સ્થાનિક જે વિરોધ છે તેના પગલે પાર્ટી એ જે રિસ્ક છે તે નથી લેવા માંગતી અને તે જ કારણોસર આશા પટેલની જે ટિકિટ છે તે કપાઈ જશે તેવું લાગી રહેલું છે. ચોક્કસ પાર્ટી દ્વારા હાલ આશા પટેલના જે મનામણા છે તે ચાલી રહેલા છે. નીતિન પટેલને જવાબદારી આપવામાં આવેલી છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ તેમના સતત સંપર્કમાં છે અને તેમના દ્વારા તેમને સમજાવવામાં આવી રહેલા છે. પાર્ટીનું શીર્ષ નેતૃત્વ તેમ કહી રહેલું છે કે જો તેમને ટિકિટ આપવામાં આવશે તો ક્યાંક ને ક્યાંક પાર્ટીને નુકસાન થશે અને તે ડેમેજ કંટ્રોલ કરવો તે મહેસાણા બેઠક ઉપર ખૂબ મુશ્કેલ બની રહેશે અને તે જ કારણોસર આશા પટેલ લાગી રહ્યું છે કે આશા પટેલે કરેલું આ પક્ષાંતર તેમના પર પાણી ફરી વળશે. મયુર, જી બિલકુલ, જે રીતે આશા પટેલે પક્ષાંતર કરેલું ને ત્યારબાદ નારાયણ પટેલની જે ઊંઝા એપીએમસીની અંદર તેઓ ચેરમેન હતા અને જે રીતે તેમના ટેકેદારોની જે મંડળીઓ રદ કરવામાં આવેલી તો ક્યાંક ને ક્યાંક નારાયણ પટેલે સ્પષ્ટ પાર્ટીને કહી દીધેલું હતું કારણ કે વર્ષોથી તે પાર્ટી સાથે જોડાયેલા છે, વફાદાર પાર્ટીના સૈનિક છે અને એપીએમસી હોય કે ભાજપ હોય તેમને ઉદય થતો જોયેલો છે અને તેમના જે પાયાની અંદર તેઓ છે ત્યારે તેમનું જે રાજકારણ છે તે કોંગ્રેસમાંથી આવનાર વ્યક્તિ દ્વારા જો સમાપ્ત કરવાનો પ્રયાસ થતો હોય તો ચોક્કસ પોતાનો જે વિરોધનો સૂર છે તેમને મોહડી મંડળને જણાવી દીધેલો હતો ને તેના જ પગલે હવે આશા પટેલની જે ટિકિટ છે તે કપાવા જઈ રહેલી છે. તો પટેલ વર્સિસ પટેલ અહીંયા તો જોવા મળી રહ્યો છે. આખો આ ઘાટ જે જોવા મળી રહ્યો છે તેની સામે આશા પટેલના વિરુદ્ધમાં તેઓએ ચીમકી ઉચ્ચારી છે. ભાજપના જ કાર્યકર્તાઓએ કે 30,000 થી વધુ મતે તેઓ હારશે જો ટિકિટ આપવામાં આવી તો. જી બિલકુલ, જે રીતે સ્થાનિક નેતૃત્વ ભાજપનું છે તે વિરોધ કરી રહેલું છે, સ્થાનિક કાર્યકરો વિરોધ કરી રહેલા છે અને સાથે જ તમને જણાવી દઉં કે ઊંઝા વિધાનસભાની પેટા ચૂંટણીની અંદર સૌથી મોટું જે રાજકારણ છે તે સહકારનું રાજકારણ છે અને સહકારની અંદર ઊંઝા એપીએમસીનો જે પ્રશ્ન છે તે ખૂબ મહત્વનો પ્રશ્ન છે કારણ કે નારાયણ પટેલના સમર્થનવાળી જેટલી 8 થી 9 જે મંડળીઓ છે તેમને રદ કરી નાખવામાં આવેલી છે જે આશા પટેલના વિરુદ્ધમાં હતી અને તેના જ પગલે નારાયણ પટેલે પ્રદેશ નેતૃત્વને પોતાની જે નારાજગી છે તે દર્શાવેલી હતી. સેન્સની પ્રક્રિયા દરમિયાન પણ નારાયણ પટેલ દ્વારા સ્પષ્ટ કહી દેવામાં આવેલું હતું કે જો આશા પટેલે ટિકિટ આપવામાં આવશે તો તેઓ વિરોધ કરશે અને ક્યાંક ને ક્યાંક પાર્ટીને મહેસાણા લોકસભાની અંદર તેનું નુકસાન વહેંચવું પડશે. જે રીતે મયુર આશા પટેલને ટિકિટ ફાળવવામાં આવે છે તો નુકસાન તો ચોક્કસ ભોગવવું છે તો પરંતુ આશા પટેલને ટિકિટ નહીં આપવાના કારણો ઘણા છે પરંતુ તેની સામે બીજા સક્ષમ ઉમેદવાર કોણ? જી બિલકુલ, હાલ પાર્ટી દ્વારા પહેલા તો આશા પટેલને આજે મનાવવાનું છે તે ચાલી રહેલું છે અને સમાધાનના જે ભાગરૂપે જો નારાયણ પટેલ ઊંઝા એપીએમસી છોડી શકે અને આશા પટેલ ત્યાં પ્રમુખ બની શકે તો નારાયણ પટેલના દીકરા ત્યાંથી પેટા ચૂંટણી લડે તેવી શક્યતાઓ વર્તાઈ રહેલી છે કારણ કે નારાયણ પટેલે તેમના દીકરા માટે પણ પાર્ટી પાસે જે ટિકિટ છે તેની માગણી કરેલી છે. મયુર, ભાજપ માટે કરોયા મરો જેવી પરિસ્થિતિ આવીને ઊભી છે. આશા પટેલને સાચવે કે પછી નારાયણ પટેલને? જી બિલકુલ, જે રીતે આશા પટેલને કોંગ્રેસમાંથી ભાજપમાં લાયા છે ચોક્કસ તેમને જે પેટા ચૂંટણી છે તેની અંદર ટિકિટ આપવાની જે વચન છે. ભાઈ કે નીતિનભાઈ બેનને મનાવવાના પ્રયત્નો કરી રહ્યા છે પણ નીતિનભાઈ સાહેબનો કોઈ ફોન જ નથી આવ્યો મારા ઉપર. વિરોધનો વંટોળ શરૂ થયો નથી ભાઈ. ગામે ગામ તમે સર્વે કરો તો ખબર પડે 4-5 માણસોના કહેવાથી વિરોધના વંટોળ શરૂ ના થઈ જાય અને મારી જોડે વ્યક્તિત્વ સાથે અને લોકો મારી સાથે છે, લોકોનો પ્રેમ મારી સાથે છે ને ગામડે જઈને અને તમે બધા લોકોને પૂછો 4-5 અને વિવાદ ઉભો કરવામાં આવે છે. આ ખબર નથી કેવી રીતે ખબર નથી આ મીડિયામાં કઈ રીતે ચાલી રહ્યું છે મને ખબર નથી પડતી
પણ કઈ દિશામાં મીડિયા જશે મને ભવિષ્યમાં ખબર નથી પડતી. એટલું છે ચલાવો ને, એટલું ખાલી 1-2 માણસોના કહેવાથી નેગેટિવ ચલાવો છો, સાથે સાથે પોઝિટિવ બી ચલાવો ને કે સામે 90% હોય ને સામે 10% હોય તો 90% વાળાનું ચલાવો ને ભાઈ. હા, તો મયુર, અહીંયા આશા પટેલ સાથે સીધી વાત કરવાની કોશિશ ન્યૂઝ 18 ગુજરાતીએ પણ કરી છે, પરંતુ આશા પટેલે જ્યારે વાત કરી ત્યારે તેમણે કહ્યું છે કે જે અત્યારે વાત ચાલી રહી છે, જે અફવાઓ છે, માત્ર બેનરો દર્શાવવામાં આવી રહ્યા છે, વિરોધ થઈ રહ્યો છે, તે માત્ર 5 થી 10% છે, પરંતુ 80 થી 90% લોકો તેમની ફેવરમાં છે તેવું આશાબેન માની રહ્યા છે. મયુર, જી બિલકુલ, હું તમને જણાવી દઉં કે આશા પટેલ જ્યારે 2017ની ચૂંટણીની અંદર ઉતરેલા હતા ત્યારે તે બેઠકનો જે માહોલ, રાજકીય માહોલ હતો, અલગ પ્રકારનો હતો. પાટીદાર અનામત આંદોલન તેની ચરમસીમાએ હતું અને જે પાટીદાર અનામત આંદોલનનો જે વંટોળ હતો તેના કારણે આશા પટેલ આ બેઠક જે વર્ષોથી ભાજપની વર્ચસ્વવાળી બેઠક હતી, ભાજપની પારંપરિક બેઠક માનવામાં આવે છે, તે બેઠક ભાજપે ગુમાવી પડેલી હતી. પરંતુ હવે પરિસ્થિતિ અલગ છે, કારણ કે હાર્દિક પટેલ હવે કોંગ્રેસની અંદર જોડાઈ ગયેલા છે અને હવે આર્ય પાર વાળી જે લડાઈ છે તે સામસામેની જે લડાઈ છે તે આવી ગયેલી છે અને તે જ કારણોસર હવે પાર્ટી એ વિચારી રહેલી છે કે હવે આ જે બેઠક છે તેની અંદર ભાજપ મજબૂત થઈ ગયેલું છે, ત્યારે હવે પાર્ટીના જ જે કાર્યકરો છે તેમની નારાજગીનો સામનો ન કરવો પડે અને તે જ માટે હવે પાર્ટી એ વિચારી રહેલી છે કે આશા પટેલને આ બેઠક ઉપરથી જે ચૂંટણી છે તે ન લડાવી જોઈએ, કારણ કે જો તેમને પેટા ચૂંટણીની અંદર ટિકિટ આપવામાં આવશે તો પાર્ટીની અંદર ક્યાંક ને ક્યાંક જે સંદેશો છે, જે મેસેજ છે તે ખોટો જશે અને કાર્યકર્તાઓનું જે મોરલ છે તે ડાઉન થશે અને તે જ કારણોસર પાર્ટી હવે તે પક્ષની અંદર વિચારી રહેલી છે કે આશા પટેલ સિવાય બીજો કયો ચહેરો આ પેટા ચૂંટણીની અંદર લડી શકે છે અને પાર્ટી ઉતારી શકે છે અને તે જ માટે હવે પાર્ટી જે મનોમંથન છે તે કરી રહેલી છે. બિલકુલ આશા પટેલ એવું કહેતા હશે કે તેમની સામે માત્ર 10% જ વિરોધ છે, પરંતુ તેમ છતાં પણ આશા પટેલ કેમ નીતિન પટેલ સાથે મુલાકાત કરી રહેલા છે, કેમ તેમની સાથે લાંબી મિટિંગ કરી રહેલ છે અને પ્રદેશ નેતૃત્વને જે તમામ જે જવાબદારી આશા પટેલને મનાવવાની છે તે નીતિન પટેલને પ્રદેશ નેતૃત્વ કેમ આપી રહેલું છે, તે જ એક મોટો સવાલ છે. અહીંયા તો હવે જાણે 26 બેઠકો જીતવા જે રીતે રાજકીય સોગટા ભાજપે ગોઠવ્યા, પરંતુ આ રાજકીય સોગટા ઊંધા પડી રહ્યા હોય તેવું ક્યાંક આ બેઠક માટે ખાસ લાગી રહ્યું છે. મયુર, જી બિલકુલ, જે રીતે ભાજપ દ્વારા લાવવામાં આવેલા કોંગ્રેસના જે ધારાસભ્યો હતા તે 26 બેઠક જીતવા માટે જે રાજકીય પાસાઓ ભાજપે ફેંકેલા હતા તેની અંદર જે મહેસાણા બેઠક જીતવા માટે જે પાસા ફેંકવામાં આવેલા એ ક્યાંક ને ક્યાંક હવે ઉલટા પડતા જણાય છે ને એટલા માટે જ પૂર આવે તે પહેલા પાડ બાંધવાનું કામ એ પ્રદેશ ભાજપ નેતૃત્વ અને પ્રદેશ ચૂંટણી પ્રભારી ઓમ માથુર કરી રહેલા છે. ઓમ માથુર એ વર્ષોથી ગુજરાતના રાજકારણને ખૂબ સારી રીતે જાણે છે અને તે જ કારણોસર તે જે કાર્યકર્તાઓ છે તેમની સાથે ચર્ચા સીધી કરે છે અને તેમની જે વાત છે તે રાષ્ટ્રીય નેતૃત્વને પહોંચાડે છે અને તે જ માટે હવે તેવું લાગી રહેલું છે કે આશા પટેલની જે ટિકિટ છે તે કપાઈ શકે છે. મયુર, આપ અમારી સાથે બનેલા રહેશો, કારણ કે જે રીતે ન્યૂઝ 18 ગુજરાતીએ તેમની સાથે વાત કરવાની કોશિશ કરી ત્યારે તેમણે શું કહ્યું તે જ આપને જણાવી દઈએ અમે. આશા પટેલ સાથે ન્યૂઝ 18 ગુજરાતીએ વાત કરી અને વાત કરતા સમયે તેમને પૂછવામાં આવ્યું કે આપને નામને લઈને ઘણો વિરોધ છે, પરંતુ તેમણે સ્પષ્ટતા કરી કે મારા નામને લઈને કોઈ વિરોધ નથી, ખોટી અફવાઓ ચાલે છે, મારી સામે માત્ર 10% વિરોધ છે, બાકીના 90% મારી સાથે છે. હવે ખરેખર જે પરિસ્થિતિ છે તે સૌ કોઈ જાણે છે, પરંતુ આશા પટેલ અત્યારે પોતાનો બચાવ કરી રહ્યા છે. તેઓને હજુ પણ આશા છે કે તેઓને ટિકિટ મળી જશે, પરંતુ પરિસ્થિતિ બિલકુલ અહીં ક્યાંક અલગ છે. મયુર અમારી સાથે છે. મયુર, વાત કરી ન્યૂઝ 18 જ્યારે આશા પટેલ સાથે, તેઓની આશા તો હજુ પણ અમર છે. તેઓ કહી રહ્યા છે કે મને તો ટિકિટ મળશે, માત્ર 10% વિરોધ છે. ફરી એ જ સવાલ સાથે આપની પાસે આવું છું કે તેમની આશા ફળશે ખરી? કઈ રીતે હવે બેલેન્સ કરશે ભાજપ?
જી બિલકુલ, હવે પાર્ટી દ્વારા તેમને જે મનાવવાનો જે પ્રયાસ છે તે ચાલી રહેલો છે અને તેના જ પ્રમાણે હવે જો આશા પટેલને બોર્ડ નિગમની અંદર કોઈ સારું સ્થાન આપવામાં આવે તેવી પણ વાત એ સામે આવી રહેલી છે અને તે જ કારણોસર હવે હાલ તેમને જે મનાવવાનું છે તે ચાલુ કરવામાં આવેલું છે. સાથે જ જો વાત કરીએ તો 26 જે લોકસભા છે તે જીતવી ખૂબ જરૂરી છે અને ભાજપ દ્વારા તે જ લક્ષ્યાંક એ મૂકવામાં આવેલું છે, કારણ કે વિધાનસભા જીતવી એ ભાજપ માટે પ્રાયોરિટી છે, પરંતુ તેની સાથે જ મહત્વની જે પ્રાયોરિટી છે તે વર્તમાન સમયની અંદર 26 લોકસભા જીતવી છે અને માત્ર આશા પટેલના કારણે મહેસાણા લોકસભાની અંદર પાર્ટીએ હારનો સામનો કરવો પડે તે રીતનું પાર્ટી ઈચ્છતું નથી અને તે જ કારણોસર આશા પટેલની જે ટિકિટ છે તે કપાવવાનું નિશ્ચિત માનવામાં આવી રહેલું છે. ટિકિટ કપાશે, સાથે સાથે એપીએમસી પર જેમની નજર છે તેને લઈને પણ જે મહત્વપૂર્ણ સમાચાર છે તેમાંથી પણ તેમને હાથ ધોવો પડી શકે છે. જી બિલકુલ, જે રીતે પાર્ટી દ્વારા હવે તેમને મનાવવાના પ્રયાસ હાથ ધરવામાં આવી રહેલા છે તો ચોક્કસ જે એપીએમસી છે તેની અંદર વર્ષોથી નારાયણ પટેલનું વર્ચસ્વ રહેલું છે, ત્યારે હવે સમાધાનના ભાગરૂપે કઈ રીતે જો નારાયણ પટેલના દીકરાને આ બેઠક ઉપર પેટા ચૂંટણીની ટિકિટ આપવામાં આવે તો આશા પટેલને ઊંઝા એપીએમસીના ચેરમેન પણ બનાવી શકાય, તે પ્રમુખ પણ બની શકે, તે પ્રકારનું સમાધાન પણ થઈ શકે છે. પરંતુ હાલ જો અને તોની સ્થિતિ છે અને તે જોવાનું એ રહેશે કે પાર્ટી હવે કોના ઉપર પસંદગીનો કળશ દોરે છે અને આશા પટેલને કઈ રીતે પાર્ટી બનાવી શકે છે. મયુર, આપ અમારી સાથે જોડાયેલા રહેશો, કારણ કે જે રીતે અત્યારે સમાચાર સામે આવી રહ્યા છે કે એક બાજુ આશા પટેલને મનામણા થઈ રહ્યા છે, તેઓ બેઠકોનો દોર કરી રહ્યા છે, તેવામાં ન્યૂઝ 18 ગુજરાતીએ પણ સીધો સંપર્ક સાધ્યો, આશા પટેલ સાથે વાતચીત કરી, ત્યારે તેમણે શું કહ્યું આવો આપને સંભળાવીએ. ગામે ગામ તમે સર્વે કરો તો ખબર પડે, 4-5 માણસોના કહેવાથી વિરોધના વંટોળ શરૂ ના થઈ જાય અને મારી જોડે વ્યક્તિત્વ સાથે અને લોકો મારી સાથે છે, લોકોનો પ્રેમ મારી સાથે છે ને ગામડે જઈને અને તમે બધા લોકોને પૂછો 4 અને વિવાદ ઉભો કરવામાં આવે છે. આ ખબર નથી કેવી રીતે, ખબર નથી આ મીડિયામાં કઈ રીતે ચાલી રહ્યું છે, મને ખબર નથી પડતી, પણ કઈ દિશામાં મીડિયા જશે મને ભવિષ્યમાં ખબર નથી પડતી. મહેસાણાથી અમારી એટલું છે ચલાવો છો, એટલું ખાલી 1-2 માણસોના કહેવાથી નેગેટિવ ચલાવો છો, સાથે સાથે પોઝિટિવ બી ચલાવો ને કે સામે 90% હોય ને સામે 10% હોય તો 90% વાળાનું ચલાવો ને ભાઈ. મહેસાણાનું રાજકીય ગણિત જાણીશું, અમારી સાથે વરિષ્ઠ પત્રકાર જોડાયા છે સુરેશ વણલ, તેમની જ પાસેથી જાણીએ. જે રીતે સુરેશજી, આપનું સ્વાગત ન્યૂઝ 18માં. ત્યારે આશા પટેલના જે સમાચારો સામે આવ્યા છે, એક બાજુ વિરોધની વાત છે, પરંતુ આખરે જે વિરોધનો વંટોળ છે તેનાથી ભાજપને કેટલું નુકસાન, કઈ રીતે હવે મનામણા કરશે, શું છે મહેસાણાનું ગણિત? જી ચોક્કસથી ભાજપને નુકસાન થવાનું છે, તેના કારણે જ આખું આજે મહેસાણા લોકસભા અને વિધાનસભાનું કોકડું ગૂંચવાયું છે. કારણ કે જો આશાબેન પટેલને ટિકિટ આપવામાં આવે તો નારાયણભાઈ પટેલનું જૂથ નારાજ થાય તેમ છે અને તેમણે નારાયણભાઈ પટેલના જૂથે લવાદ સમિતિ બનાવી અને પ્રદેશ ભાજપ સુધી એક ચિઠ્ઠી પહોંચાડી છે અને એમાં એમણે પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો અને ચિઠ્ઠીમાં લખ્યું હતું કે આશાબેન અને કેસી પટેલને ટિકિટ આપવામાં આવશે તો લવાદ સમિતિ તેમનો ઉમેદવાર ઉભો રાખશે અને તેના કારણે ત્યારથી જ આજે આ કોકડું ગૂંચવાયું છે. જો આશાબેન પટેલને ટિકિટ આપવામાં આવે તો નારાયણભાઈ પટેલનું જૂથ નારાજ થાય અને જૂથ નારાજ થાય તો તેની અસર લોકસભા ઉપર પણ થાય અને લોકસભા ભાજપને ગુમાવી પોસાય તેમ નથી. કારણ કે જે મહેસાણા લોકસભા છે એ વડાપ્રધાનના માદરે વતનની લોકસભા છે અને વડનગર પણ ઊંઝા વિધાનસભામાં આવે છે, એટલે ઊંઝા વિધાનસભા પણ ગુમાવી પોસાય તેમ નથી. એટલે આ જે બધા સમીકરણોને જોતા ભાજપ માટે મહેસાણા લોકસભાની સાથે સાથે ઊંઝા વિધાનસભા પણ જીતવી જરૂરી છે.
અને તેના માટે જ અત્યારે હાલ આખું જે આશાબેન પટેલને જયારે ભાજપમાં જોડાયા બાદ આખું આજે પ્રકરણ છે ગૂંચવાયું છે અને એના કારણે જ અત્યારે હાલ જે બંનેના ઉમેદવારો જાહેર કરી શકાતા નથી અને છેવટે આ જે આખો મામલો છે હવે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલને સોંપવામાં આવ્યો છે અને નીતિનભાઈ પટેલ જ હવે મધ્યસ્થી કરીને આખો મામલો થાળે પાડે તેવી શક્યતા છે કારણ કે હવે આ જે નીતિનભાઈ પટેલને જેના આશીર્વાદ હશે તે જ ઉમેદવાર હશે અને નીતિનભાઈ પટેલ જ આખો આ મામલો સુલઝાવી શકે તેવી શક્યતા અથવા તો સંભાવના જે ભાજપના નેતાઓ જોઈ જી સુરેશજી, જે રીતે હાલ મહેસાણાનું ગણિત જોવા મળી રહ્યું છે, ભાજપનો ગઢ મનાતી આ બેઠક છે, ત્યારે બંને પાટીદાર નેતાઓ એટલે કે પાટીદાર છે, પાટીદાર વર્સિસ પાટીદાર, ભાજપ કઈ રીતે બેલેન્સ કરશે? જી ચોક્કસથી હવે આ જે બેઠક છે પાટીદાર સમાજની બહુમતીવાળી બેઠક ગણાય છે અને તેમાં પણ અત્યારે હાલ 84 કડવા પાટીદાર સમાજના ઉમેદવારનું મહત્વ વધારે છે કારણ કે ભાજપ પણ 84 કડવા પાટીદાર સમાજના ઉમેદવારને ટિકિટ આપવા માંગે છે એટલા માટે હવે જો આશાબેન પટેલને ટિકિટ આપવામાં આવે ઊંઝા વિધાનસભાની તો એ પણ 84 કડવા પાટીદાર સમાજમાંથી આવે છે પરંતુ તો પછી મહેસાણા લોકસભા બેઠક ઉપર કયા સમાજના આપ અમારી સાથે